જય ગૌ માતા બધાને. મારા દીકરા અને દીકરીના લગ્ન છે અને લગ્ન થોડો જે વર્તમાન સમયમાં જે લગ્ન એક તાસીરા જેવો જે વિષય બની ગયો છે, તો આપણે જે મૂળ પરંપરા હતી પ્રકૃતિને સાથે રાખી, ગાયને સાથે રાખી અને દીકરા દીકરીના લગ્ન સંસ્કાર તરીકે ઉજવા જઈ રહ્યા છીએ. તો એમાં વિશેષતા એ ગાય હતી કેન્દ્રમાંથી. તો લગ્નના આપણે ફેરામાં જે ગાય પહેલે મંગળીએ ગાયો દાનમાં દેવા એવું બોલીએ છીએ, પણ આચરણમાં નથી. તો અમે ગાય પણ દાનમાં આપવાના છીએ અને પૂરું જે મંડપનું સુશોભન અને પ્રારંભથી આ જે પત્રિકા છે એ પત્રિકા સંપૂર્ણ ગાયના ગોબરમાંથી બનાવેલી છે. એનો કાગળ, એની પ્લેટ એ સંપૂર્ણ ગાયના ગોબરમાંથી સાત્વિક પત્રિકા તૈયાર કરી છે. અને લગ્ન જે મંડપ છે, માંડવો છે, એનો જે શણગાર છે એ સંપૂર્ણ ગાયના ગોબરમાંથી તૈયાર થશે અને એનું સુશોભન પણ ગાયનું ગોબરનું હશે. અને સાથે પર્યાવરણને સાથે રાખીને દીકરીને 108 પ્રકારના વટવૃક્ષના રોપા પણ દાનમાં આપવાના છીએ. અને વિશેષ જે બ્રાહ્મણ છે એ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી મંત્રોચ્ચાર સાથે પૂર્ણ અધિકાર સાથે વિધિ કરાવશે. એમાં કોઈ રોકટોક નહીં હોય. સાથે જે અત્યારે જે બેફામ ખર્ચા થઈ રહ્યા છે એ ઓછામાં ઓછા ખર્ચે, એટલે કે બ્યુટી પાર્લરના મોટા મોટા સંગીતના જે ખર્ચાઓ છે એ પણ નહીં કરવામાં આવે અને પ્રાકૃતિક રીતે ગાયના પંચગવ્યથી દીકરીને કોસ્મેટિક બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જે લોકો આવવાના છે એના માટે પણ અપેક્ષા રાખી છે કે લગ્નમાં વ્યસનવાળાને પ્રવેશ નથી, ટૂંકા કપડાં પહેરીને પણ એ લગ્નમાં પ્રવેશ નથી, ચામડાની વસ્તુ લઈને પણ પ્રવેશ નથી. પોતાના પદવેશ છે એ મંડપને બારે અમે સ્વીકારી લેશું અને એક પણ પ્લાસ્ટિકનો ટુકડાનો પણ ઉપયોગ કરવામાં નહીં આવે. પ્લાસ્ટિકની ખુરશી, પાથરણા પણ પ્લાસ્ટિકના નહીં હોય. અને સાથે એનાથી પણ વિશેષ અતિથિ દેવો ભવ કહેવાય. એટલે આપણે જે ભોજનમાં જે ઝેર પીરસી રહ્યા છીએ એની જગ્યાએ જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરે છે એ ખેતીમાં પકાવેલું અનાજ, ફળફળાદી શાકભાજી એનો ઉપયોગ કરશું. એના માટે પૂર્વ તૈયારી માટે 4 મહિના પહેલાં ઘણા ખેડૂતોને ગાય આધારિત ખેતીમાં શાકભાજી ઉગાડવાનો પ્રારંભ કર્યો છે. સાથે અનાજ અને ગાયનું જે દૂધ, ઘી, માખણ, દહીં જે ઉપયોગ થશે માત્ર ને માત્ર દેશી ગાયનું. એમાંય ખાસ કરીને કચ્છમાં જે વ્યક્તિગત ગોપાલન થાય છે એમની પાસે ઘી પૂરતા ભાવ દઈને, એટલે અત્યારે ત્યાં 1200 ચાલે છે, પણ અમે 1500 રૂપિયા ભાવ આપી અને એ ઘી ખરીદી કરવાના છીએ. તો ગાય બચી જશે, પર્યાવરણ પણ બચશે. તો આ ઉમદા હેતુથી અને ક્યાંય પણ ભોજનની અંદર કલર, એસેન્સ, સેક્રીન, મેંદો આવી જે અખાદ્ય વસ્તુ છે એનો સંપૂર્ણ નિષેધ છે. ભોજન છે એ સંપૂર્ણ તાંબા, પિત્તળ અને સ્ટીલના વાસણમાં બનાવવામાં આવશે. અને દીકરીના જે લગ્ન છે એમાં પંગતમાં બેસાડી અને કેળાના પાંદ ઉપર ભોજન પીરસવામાં આવશે. એટલે આવી ઘણી બધી વિશેષતાઓ છે જે સમાજના અમુક કુરિવાજો છે એ આ લગ્નમાંથી દૂર કરી અને સંપૂર્ણ પ્રકૃતિની વચ્ચે ગાયના સાનિધ્યમાં જે માંડવો છે એની એક બાજુ ગાય માતાનું મંદિર હશે, એક બાજુ રાધા કૃષ્ણનું મંદિર હશે. એના વચમાં એ માંડવો રોપાશે અને પારંપરિક ગીતો ગાઈ અને દીકરીના લગ્ન થવાના છે. અને એમાં સાથે પરિવારનું પણ જોડાણ છે. આ 4 દિવસ તો 21 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીનો 4 દિવસનો જે પ્રસંગ છે એની પૂર્વ તૈયારીમાં જે શણગાર છે એ આખો પરિવાર, આજુબાજુના બધા સાથે મળી અને શણગાર તૈયાર, એટલે પરિવારનું જોડાણ પણ વધ્યું છે અને એનો ખર્ચ પણ ઘટ્યો છે. એટલે મુખ્ય જે ઉદ્દેશો છે એ ખર્ચ ઘટાડવો, પર્યાવરણ, ગાય બચે, એ ભાવથી આ લગ્ન છે એ ઉજવી રહ્યા છીએ. અને નિશ્ચિત લોકોને જે દીકરીના લગ્નમાં આમંત્રિત કર્યા છે, બાકીનો એ 2 પ્રસંગ છે એટલે એમાં બધાને આમંત્રિત કર્યા છે. તો આવી અનેક લગ્નોની વિશેષતા છે. વિશેષ જ્યારે લગ્ન થશે ત્યારે પ્રત્યક્ષ જ્યારે દર્શન થશે ત્યારે એની અનુભૂતિ થશે. ખાસ કરીને ક્યારે આ લગ્ન છે અને કેટલો અંદાજિત ખર્ચમાં બચાવ થયો? હા, લગ્ન છે 21 કરી અને 24 જાન્યુઆરીના 4 દિવસ છે. એટલે 21ના દીકરાના લગ્ન છે, 22 તારીખના છે એ જાહેર જમણવાર છે અને 24 તારીખના છે એ દીકરીના લગ્ન છે. ખર્ચમાં ખાસ કરીને જે શણગારનો જે ખર્ચ છે એ સંપૂર્ણ પરિવાર સાથે મળીને એ કર્યો છે. એટલે શણગારનો જે ખર્ચ છે એ પણ ઘટવાનો છે. સાથે ફટાકડાનો જે ખર્ચ છે એ પણ 0 છે. સાથે મોટા મોટા જે સંગીતો છે, બ્યુટી પાર્લરનો જે મોટો ખર્ચો હોય છે, અમારા સમાજમાં અત્યારે બ્યુટી પાર્લરનો એટલો કેસ ચાલ્યો છે કે 50,000થી કરીને 2.5 લાખ રૂપિયા જે બ્યુટી પાર્લર એ લઈ જતા હોય છે. અને એમાં પણ હમણાં એક દૂષણ આવ્યું છે કે
દીકરીને તૈયાર કરવા માટે પણ પુરુષો આવતા હોય છે, તો એનો પણ સંપૂર્ણ નિષેધ છે. એટલે આ રીતે કરીને કુલ ખર્ચો તો આપણે જ્યારે પૂર્ણ થશે ત્યારે ધ્યાનમાં આવશે, પણ એ નક્કી છે કે ઓછામાં ઓછે ખર્ચે આ લગ્ન છે એ ખૂબ વિશેષ એટલે સારા થાય એ પ્રકારનો સંપૂર્ણ પરિવારનો સાથે મળી અને પ્રયત્ન છે.